ભગવાનને જે કર્યું ને હારા માટે કર્યું. હારું થયું તે અમારા વડી આવું હતો ને ત્યાં વૈશાખ બેહવા મરી ગયો ને તે બિચારાને શાંતિ થઈ જાય. નકર મારા હાળો છે ને પાછા યુવાના છોકરોના વિવાહ આવ્યા છે અને વિવાહ કરવાના છે. તે હારું થયું પછી નડતર રૂપ થોત એના કરતી આ વહેલો મરી ગયો તે મહિનો જતો રહે અને પછી શાંતિથી વિવાહ કરશી. અને મારે પાછું છે ને બધો ગામમાં જઈ અને આખા વાહમાં કહેવું પડશે કે હળો લોકાઈ જવાનું છે. મારા વડી આવું મરી ગયા છે ને તે લોકાચાર જવાનું છે. અને અમાર કુટુંબ વાળા રહ્યા ને એ પાછા નુગરા મોનત છે. 10 વખત કિયન તાને એક વખત મગજ મળી અને ઓન પાછું જલ્દી ફટ કહેવું પડે અને અંભારી આલવું પડે. અત્યારે એ જઈને કિયન કાલ સવારે પાછું વહેલા બોલાવા જવું પડે. ઓન તો જાણે મારા જમણવારામાં ના બોલાવાના હોય એ મોરી થઈને મોરી કરવા જ પડવું. ઓન તો તાણે નકા તો છે ને એકદમ ટાઢા મોણસ છે. હમુરદા કોણ અધર કરતા નહીં. અને યુવાના ઘરની લોકાઈ હોય છે ને તે દાર ગમે તે સાધન કરે તો હવ મોરી કેબિન ઉપર કે આગળ કે ગમે તે લઈ જાઉં હું. અને આસીન પાછા પગ પાછા રાખું છું. ના હોય તો અત્યારે જઈને બધાને ઘેર જઈને સંભાળી આવું અને કાલ સવારે કહી દઉં કે કાલ સવારે માર વડી આવું મરી જશે ને તે લોકાચાર જવાન છે. અને મારા હાટુરે ને પાછો એક નંબરનો નુકરો મોણસ છે. તેઓ મારા હારી મોરી ને હારો થવા માટે મારા હારાને કોઠો વાજો હોય ને તોય હવ મોરી થઈ જાય. કોઈ કવસર હોય ને તો હવ મોરી એક દાડો અગાઉ આવીને પોકી જાય ઈકન પાછો. એના કરતી છે ને મારા જઈને મારા વાળાને કહેવું પડશે ગમે તે થઈ જાય. આજે છે ને હવ મોરી કાલે આજ નહીં પણ કાલે વહેલા જઈને હવ મોરી મારા હાટુના આયા મોરી આપણે લોકાચાર પોકી જવાનું છે ઈકન. એટલે છે ને હું એ હારો લાગુ કે બધા કી તમે જ છો જમાઈ કી તમે છો ને એકદમ ખરાબ મોણસ છો કી ટાટા છો કી જાનું હોય તાનું પેલા જમે હું મોરી દોડીને આવે છે અને તમે છો તે કદી વહેલા આવતા જ નહીં. એટલે છે ને આજ તો લીપું કાલ તો વહેલું પોકી જ જવું છે. એટલે બધાને લાગે કે ના મોટા જમાઈ સીધે પોકી જઈશ વહેલા. પેલો છે ને મારા ભાઈના જવા દે ગોપાળિયાની એ પાછો છે ને એકદમ લેટવો માણસ છે. જો કોઈક દુશ્મનના ઘેર રકે બી કોઈક લોબી કરે ને તો ટપ જઈને પાછો પોકી જાય ઈકન. અને એના કરતી એને જ જઈને પોકી આવવા દે. અને આ તો છે ને આખા ગામમાં બધાના અંગાત ફરે માણસ. અને જો ત્યાં જતો રહેશે એના કરતી છે ને એના ઘેર પેલો જવા દે નકશો કે નાહી જાય ને તો અત્યારમાં કહેજો મને કહેવા નતો આવ્યો તું. હા મારા ભાઈ અત્યારમાં ઘેર હશે કે નહીં અત્યારમાં નાહી જાય એવો માણસ છે. ઓનું ઠેકોણું નહીં નખાય. અલે ગોપાલભાઈ હું સર ચમ ટોકા પાડો છો? ચમ ના પાડો ટોકા? ચમ આયા તા ચમ એટલે ચમ ના આવું? અલે ઓમ તો કદી કોમ સિવાય તું આવે એવો માણસ નહીં. એટલે ચમ એટલે ઓમ કદી અલે ભાઈ ના ઘેર ના આવું તો શું કણ આવું લે હું? અને મને ખબર છે કે તમે શેમ આવ્યા છો. તમારા હારાના છોકરાના લગ્ન છે ને એટલે તમે તો હારા થવા માટે રે ને મારા પહેણ આયા છો પણ મારી આશા રાખતા નહીં. એટલે ચમ હું તારા ઘેર પૈસા લેવા આવ્યો છું? હા પૈસા નહીં રહે ને મારા જોડી આશા રાખતા નહીં. તમે આવી ગામમાં કોણ વાતો કરે છે લે ગોપાળિયા? અલે મને ગમે તે કરતા હોય મને હું શેમ આવ્યો છું એટલે તારા પૈસા લેવા આવ્યો છું મોય કણ? પૈસા સિવાય તો તું આવે એવો નહીં. એવું નહીં મારા વડી આવું મરી ગયો છે ને તે કાલ સવારે લોકાચાર નું કહેવા આવ્યો છું. નુકરા ચોકન હું પૈસા લેવા આવ્યો છું. અલ્યા તું જેટલી વખત આવે એટલી વખત ઓકતો આવે ઓકતો આવ્યો છે. એ તો પૈસા ના હોય તો આપવું પડે. ભાઈ ના જે ચોકન છીએ લે પણ આ તો લોકાચાર જવાનું છે કે એટલે કહેવા આવ્યો છું. મારા વડી આવું મરી ગયો છે પાછું. કશો તો નહીં લોકાચાર તો આવી ગયો હું. હારું પાછો કાલ સવારે વહેલો 7 વાગે ભૂલી ના જોય પાછો. ના ભૂલું ભૂલતો શું? અને ખબર કુટુંબો કેવરાઈ છે કે નહીં? બધા કુટુંબમાં તો કહેવાનું જ છે બધો પણ કીધું પેલા ભાઈ ને કેવું પડે. એ વાત સાચી કરી કીએ તને કુટુંબ વાળા આવે બધા પણ રે ને કુટુંબમાં કોઈ બાકી રહેવું ના જોવો. અને તારા હગાવાલો છે થતો ને હરીનો એ બધા ગામમાં એક હાળીસી ઈવન કહી દીધું છે અને થોડો શેઠી નો પેલો હાળીસી ઈવને કહી દીધું છે. કહી દીધું છે. હાલ તો કેતો તો પેલા ભાઈ ને કીધું. અને તું એતર મોરે હું ગામ મોરવ મારે ઈકણ કઈ ના હોય કણ. હા ભાઈ ને સારું લગાડો તો પેલા ભાઈ ને કીધું પછી હું જાઉં છું તાર. અને ખબર સાધન બેધન રહ્યું કોક વ્યવસ્થિત કરજો પાછા. એટલે હું ફોર્ચ્યુનર ગાડી કરું સ્કોર્પિયો કરું ગાડીઓ? અલે એમ નહીં કેતો કુટુંબ છે ભારે એટલે માણસ વધારે આવશે મહિરે ને એવું કરજો એમ તો કર્યું છે ટેટકર આઈને બેસજો. જો કે ફોર્ચ્યુનર નું કીધું મેં એવું નહીં ભાઈ. આ તો ખાલી કીધું તમે વાળી ફોર્ચ્યુનર કરાવવા તો થોડું લગન માં જવાનું છે. અલે મને ખબર પડે છે ભાઈ કે લગન માં નહીં જવાનું. જવાનું છે મને ખબર પડે. સારું વધારે નહીં બોલવું મારે. સવારે 7 વાગે આવીને ટેટકર માં બેસી જજો પાછા. હા તે મારે તો અહીં બેહવું જ છે કે મારું કરવું એ બધું કેવરાઈ દેજો પાછા કમ્પ્લેટ. નકર પાછો તારો કોઈ ઠેકોણો નહીં કોઈ વાતે. ફરી બધાને કહી દીધું છે. અમે ખાલી 2 જણા બાકી છે. શનોભાઈ શંભુભાઈ 2 બાકી છે. આ કીધું ભાઈ જો ખાલી અડધા આવે ને
તો મારી આબરૂ અચવાઈ રહે. ના હોય ને તો હું શંભુભાઈ ની જઈને કિયાવા દે કે મારી આબરૂ ના જાય. ઓહો દોરાજી કદી નહીં હવારમાં વહેલા વહેલા દાડા ઉજા બરોબર મારા ઘેર તમારો પગલો પડ્યો કો કશે હું થયું પણ કોઈ થયું તમારો ભાઈ બોલે કોઈ તાણે હું થયું કોક ક્યાં તો ખબર પડે ડોશી બોલી પણ હું કરવા ડોશી અંગાથી બાખડો છો તાણે હું થયું કીધા વગર સુધી ખબર પડશે શંભુભાઈ મારા વડી આવરે ને જતો રહ્યો છે. અલ્યા તારા વડી આવું તો ઘેર કોઈ બોલે એવું એ નહીં તારા હાડા લાખ રૂપિયાના મોણસ છે અને અત્યારે છે તો તારે તાણી શંભુભાઈ એમ નહીં કેતો હા. ભગવાનના દરબારમાં જો એમ કહું છું. ઓહો દેવલોક પામ્યો એમ કે એમ તો કહું છું તારે. હા તે પણ આપણે કઈ જેટલી ઉંમર હતી તે 80 પૂરો થયો તો ને 81 માં બેહું થઈ રહ્યો તો. અલ્યા કોડા થોડી શરમ આવે છે 80 વર્ષ છો ઉંમર કહેવાય એમાં તો રોવાનું ના હોય પણ શંભુ- રૂપાળા 12મું કરશી ઓથી કુટુંબ વાળા હંગાથી લઈને જવાનું 12માં જતા 12મું કર્યું છે તાર હાડા પાછા નોકરિયાત છે જો પાછા પડી એવા છે પણ શંભુભાઈ મારા એક ના એક વડી આવું હતો. અલ્યા બધાનો એકના એક જ હોય અમારે શું બમેલ તાતણી છે તાણી સારું કીધું કાઠો થઈ જા શું કરવા આવ્યો તો તે કે કેવાય તો કીધું કાલ સવારે 7 વાગે લોકાચાર જવાનું છે ને ઓહો, તે ઓહો. તમે ગોમના ચોરા આવી જજો. એ કશું તો અને આપણા કુટુંબમાં બધાને કેવરાયું છે બધો કેવરાઈ દીધું છે. આમ ખાલી તમે અને શનોભાઈ બાકી હતા તીવન અને કેવરાય છે. આ પેલો તાર ભાઈ આવું પેલા પાછા મેલામ સિંહવન કેવરાયું છે ઈ કરે. સગાના ઓળથી ડોશીને કીધું છે તે ડોશી ઈકન જઈશ. પાછું કેવરાવું પડે હગાના ઓળથી ભલા આપણા રિહેલા છીએ આપણા રાગ નહીં પણ આપણે જે થતું હોય ને એ કેવું પડે ને કાલ દાડા ચડી તારા હાહરીમાં હોભળવાનું થાય હા ઈમો તો ડોશીને મેકલી છે. મારે નતું જવાનું. ઈમો તો ડોશીને મેકલી છે ઈકન શંભુભાઈ. હા ઈવન આબુ ના આબુ 2 નંબરની વાત છે પણ તું છૂટી હે કી હા, કે હા. તને કોઈ દાડો એમ ના કી કે દોરોજી નતા કેવા આયા તારા હાડાની પાછા કી શંભુભાઈ, તમે સવારે વહેલા આવી જજો. હું શનોભાઈ ની જી આવતા હો. શેનાભાઈ ની જવાનું છે ઓહો ઈકન હાલ તો જવાનું જતો હે અને સાધન બાધન કરી શકે ઓહો સાધન તો કર્યું છે. ટેટકર કર્યું છે. ગોમના ચોરા સવારે મેકાઈ જાય પેલા અલે મંડ્યાનું. ટ્રેક્ટર તાને પેલા બધા ગાલ્લો લઈને જતા હતા ને હું વધો છે ટેટકર નો. અલ્યા જમાનો જેટલો પહોંચ્યો ને તું અને હંભળ કી હા હાર જે કર્યું હેડ ને પૈસા જા તું તારા ટ્રેક્ટર નું ટ્રેક્ટર મારા ઓળજાવાનું મળી તો ટ્રેક્ટર જ મળ્યું અત્યારે તો ટેમ્પા સી ડાલો સી જેવી ગાડીઓ તો ને ટ્રેક્ટર કર્યું છે કશો વાતો નહીં જો આમ કરવું એમ કરે આપણે તો હવારે આ રૂમાલ લઈ જવું જ છે કે ઓહો જોરોજી આવતા હોય એવું લાગે છે. ઓહો આવો જોરાજી આવો. ચમચનાભાઈ બેઠા. આ બેઠો તો શું છે મજામાં કે છો કે કોઈ મજા નહીં સનાભાઈ. ગજબ થઈ ગયો. મને ગજબ એવું થઈ લાગે છે ગયો. હા ડોશીને આજ કોક ખરો ને ટાઈફો કરે લાગે છે. ડોશીને તમારે ટાઈફો આ દુઃખ ના જ્યું હા સનાભાઈ ડોશીને ટાઈફો નહીં કર્યો. મારા વડી આવુને વેલ. ટાઈફો કર્યો છે. હા વડી હાવ ને જતો રહ્યો વડી આવું જતો રહ્યો. તમે જોવો તો ગજબ થઈ ગયો ગજબ. કેટલી ઉંમર હતી જોરાજી 80 પૂરો થયો તો ને 81 માં બેહું કરી રહ્યો તો તમે જોવો તો સનાભાઈ જતો રહ્યો. ઓહો જોરા આબરૂ કાઢી આટલી ઉંમરે હું ઉજ્યું તાર વડી આવો ને ચમ સનાભાઈ એટલે હા, તા આટલી ઉંમરે જતો રહ્યો એટલે કર્યું ગાયું આ તો ઘોર કર્યું ગાયું સનાભાઈ શોય જતો નહીં રહ્યો. તાણ તું કે જતો રહ્યો ને ભગવાન પાન જતો રહ્યો ધર. એમ ક્યાંક દેવલોક પામ્યો છે મૂર્ખા મારા મનથી મૂકી દો કે આટલી ઉંમરે આ તો અત્યારે નક્કી ના કહેવાય. હું સનાભાઈ તમે યાર જોત્યો બોલો આટલી ઉંમરે હું કોઈ જતું રહી યાર. ઉંમર તો જોવાયું નહીં. એટલે શેમ આવ્યો તો લાકડા જવાન છે ના લાકડા તો કાલ હું જી આવ્યો તો કાલ જતો રહ્યો તો એમ ઓહો પણ આ તો કાલ લોકાચાર જવાનું છે કે તે કેવા આવ્યો તો ઓહો તમે જોરા તો 12મું છે કાન 12મું છે ને 12 દાડો શેરી. તો ના હોય તો લાકડા એકલા જતો ને ઓહો ના તો લોકો એકલો જઈએ પણ 12મા દાડા બધા જવું આખો મેલો એ સનાભાઈ એવું થોડું હોય. ચમ લાકડા એકલો જેવો એટલે કોઈ લોકો એકલા જવાનું હોય. કોઈ કુટુંબ વાળા ની જવાય નહીં આવવાનું. કુટુંબ વાળા બધો ને એ એ વાત તો લાડવા કરશે એ દાડા બધા જવું આપણે.
વાત સાચી કરી લે, હવારે વહેલા જવાનું છે. 7 વાગે ટેટકર મેલવાનું છે ગોમના ચોર, તમે આવી જજો. શું કર્યું? ટેટકર એટલે ટ્રેક્ટર છે ને જઈને આવશે, લોબરનો રસ્તો છે, આખો દારો થાય એટલો બધો ટાઈમ બગાડતો છે. પણ સનાભાઈ કોઈ સાધન વાળો જ નરવો નહીં અત્યારે. તારા ઈ જ નહીં આવતા કોઈ, આખા ગામમાં બધાની સાધન વાળા આવશે. અમે ટ્રેક્ટર લઈ જઈએ, ખતરા હતા આટલી ઉંમરે અમારે જવાનો શરીર બગડી ના થાય લે. એમ નહીં સનાભાઈ, પેલા ડોહા હતા આપડા. તારી ડોશી ની લોકઈ કરવા જઈએ, અત્યારે કોઈક બીજું અમારી લોકઈ કરવા આવે. એ સનાભાઈ મારી ડોશી છો ની? હા, અલા તારી વડી હાહુ એટલે વડી આવું કયો? પેલા છે ને આપડા ડોહા ગાલ્લો લઈ લઈને છે 100 કિલોમીટર શેટી જતા હતા એ વખત. પેલા કશું કોમ નતું, અત્યારે ટાઈમ ની કિંમત છે જોડિયા. ટાઈમ ની કિંમત હોય પણ જવું તો પડશે જ સનાભાઈ. જુઓ આ તમે સર કર્યો તો ફટ જઈને ના આવત. અને આ સનાભાઈ અમારી કણ આવે એટલે જ બધા સાધનો નો બોનો કાઢો છો. તમારી લોકાઈ હોય છે, પેલા શંભુના ઈ લોકાઈ હોય છે, એ દાડા અમે સાધનો નો બોનો કદી કાઢતા નહીં. સવારમાં આવીને સીધા બેસી જઈએ છીએ સાધનમાં. એ જોડિયા બીજો નો હગો ખરા ને 10 કિલોમીટર ના અંદર છે, અને તારું હગું ખરું જે 50 કિલોમીટર વડી હા ઉપડી. તેમ જે હોય બેસી જવાનું આવીને સવારે. ટ્રેક્ટર પોકારે છે ને લે, એ તો 10 વાગે તો બુદ્ધિ શકે નહીં. 10 વાગે પોકી જવું. તારે તો નર્વો છે એટલે ચાલે, બીજો કામ કાજ ના હોય. પણ ડ્રાઈવર હોય, પાયલોટ છે, પેલો સૂર્યો છે આપડા આમાં ગામનો. ગમે તેટલો પાયલોટ હોય, ટ્રેક્ટર થી ઉડવાનું છે. હા રેવા, તમે સવારે 7 વાગે આવીને બેસી જજો. મારા વધારે માથા જેમ બને એમ વહેલા કરજે પાછો. સવારે 7 વાગે ટેટકર ઉપલી જવા, તમે તારા આવીને બેસી જજો. સારું યાર, બીજું કરું. 7 વાગે હું આવી જઉં રૂમાલ લઈને. હા રેવા તાન. મારો બેટો બીજું કોઈ નહીં, ભારું વધારે ના થાય ને એટલે ટ્રેક્ટર કરી દે. બહુ બનેલો છે જોડિયો એટલે. અમુક કાલ લોકાઈ જવું કે ના જવું, લોકાઈ જાઉં ને તો કાલ આખો દારો બગડે એવો છે. અમુક શું કરું, અને અરે ખરા ને પાછા કોઈના રૂમાલ લઈને નીકળ્યા તો નહીં. આ જોડિયો રહ્યો ને એ બહુ ઉસ્તાક છે, પાછો બનેલો છે. આ હરીમાં આબરૂ ના જાય ને એટલે ઘેર ઘેર કેવા નીકળ્યા છે. નકા રે ખરા ને ચોય પાછા નીકળતા નહીં, અને ચોક નજીક હોય ને તો એકલા જ આવીશું પાછા. પણ હાખા જોડિયા, હાખા આખત તારી દવા થઈ જ જવાની છે. હું જોઉં છું કેવા બધા લોખાઈ આવીશું. આ મારું બેટું કહેતા હતા કે સવારે 7 વાગે ટેટકર મેલ દેજો. 7 વાગે ટેટકર મેલ દીધું છે, પણ આ યુવાના બહેરોના પટેમ હું આલ્લા પહેરવા રહ્યા છે. હું કંટાળી ગયો હોવા નથી. અને પછી કહેતા ના કે આખો દાડો થઈ કર પાછા. અને હું કરું હોવાનાથી તો કંટાળી ગયો છું. પીવાનું હોય એટલે અમે 100 વાગે ઉઠીને તૈયાર થઈ જઈએ છીએ. ને આ જોકો હજી લગન નેકા નહીં. બીજો બધાનું તો ઠીક, પણ મારા ભાઈનો ઠેકોળો નહીં. એનું તો હવે મોરી આપવું પડે કે ના આપવું પડે. હોવાનાથી તો કંટાળી ગયો છું. અમુક કરું તો કરું હું ત્યાં શેઠ જવાનું 50 કિલોમીટર, અને પાછું મોડું થયો, આખો દાડો થઈ જશે. હજી લગન ના આયા, હું કરું ઓન. આ મારા ભાઈને ખબર ના પડે. એટલે તારે તો ટાઈમ સર હેડવું પડે કે ના હેડવું પડે. ના એક કોમ કરજે, ના હોય તો ઓન ઘેર જઈને બોલાવા તો પછી, ના હોય તો પેલા મારા ભાઈના જ જવા દે ગોપાળિયાની. એને જ જઈને કહેવા દે કે તું તો ભાઈ શીખો, હું સિરિયા તારા હું મોરી ના હેડવું પડે. હા દે ઉઠા કરી આ પાછો ટાટો છે એક નંબરનો. હા જો કે હજી લગન ઘેરથી પાલી નીકળ્યા નહીં હોય. અરે હું હાલા પહેરતા જીવન બાડીઓના એટલે શું હેડે તે ઈકન નહીં આજે લાડવા દે. તમે આ થેલ્યો બેલ્યો લઈને હેડ્યા છો. લાડવા જ ખાવા જઉં છું, પણ મારી હારીમાં જઉં છું. શેમ એટલે? મારા હારા ને છોકરા ને ચોલ્લો હ. હા ઓહો, તો ચોલ્લામાં જાઓ તો તમે બધા રહ્યા ને હા. કુટુંબ વાળા બધા જી આવજો. મારે જેવું કે એટલે? ચાલે એમ નહીં. એટલે તમે નહીં આવતા એમ? નહીં આવતો. તમે તો શરમ આવે છે નહીં? ભાઈ છો કે દુશ્મન છો તમે? અલે એમાં ગરમી ઉલે ખોઈ તું મારે અરે. મારે ચટલો એનું ઊંધો પડી ગયો તું. કદી આવ્યો છું મારા ઈકણ? હા બસ હું મેણો મારે નહીં આયા એટલે મેણો મારવા થયો છે. મેળો એટલે દબાણ કરીશ પાછું જો કે આ તો કીધું 12મું છે કે 12 દાડા છે એટલે કીધું. 12મું છે ને, હા 12મા દાડા આવ્યો. તે 12મું હોય એટલે હું 12મા દાડા બનું, અત્યારે નહીં બનું. અત્યારે નહીં મેરાવ્યો. મારે ત્યાંથી ફોન આયા કરે છે. તો પછી કાલ ના પાડી હતી, કતારામ ના પડાય. તે મારે અત્યારે ફોન આવ્યો સુબંધનો. સુબરનો ફોન આવ્યો, જો કે આ ભાઈ જ થઈને નહીં આવતા પછી બીજા હું આવી લે. મારા ઈ કદી આવ્યો હોય ને તો હું આવું હંગાથી એકલો ઓમ જતો ને તું. હા મને ખબર પડી તમારા મેણો મારવા થયો. મારા આવ્યું એટલે મેણો મારવા થયો તમાર. આબુ તો કોઈ નહીં. હા હું જોઉં છું તને છે તું તારા અહીં આવે એટલે હું આવું છું. અમુક હા ના આવતો તું તાર જા. હા જો કે હા હરી લાડવા ખાવાના હોય તો કોઈ ને ભાઈનું નહીં વિચારવાનું અમુક. હા જો કે હજી લગન આ બીજા માણસોને ખબર ના પડે કે ટાઈમ સર હેડે ઘેર પથ્યો પાડવા રહેશે. ખૂબ બહેરાણ પઠ્યા હું કરું છું, કંટાળી ગયો હોવાનાથી તો. શંભુભાઈ આવતા હોય એવું લાગે છે. હવે હેડો કે હેડો સમજો સુધી પગ પાછા રાખશે. આયો લ્યા, હા લાયો. શંભુભાઈ ઇકન છે રમે જ નહીં પાછી તમને કીધું. તે હું શું કહું છું, રમણ છે પણ રમણ માંથી આવ્યો
મોડું થઈ ગયું મારા મનથી કઈ સાધન જતું રહે સીધો ઉતર્યો ને પેલા ઇકોમાંથી ગાડીમાં ની હા. એવો સીધો વાય આવ્યો આને કઈ વાતો કેવું પડે અને જેવું દિશા કોઈ દેખાતો નહીં આવી સાવ બધા આવું જ છે અમે કે તારે હું શેરી થી તું એકલો જ વજ્યો છે ના ના બધા અમે નીકળ્યું છે પણ અલ્યા તમે 9 વાગ્યા 9 હા? પછી બપોર નહીં પડવાના કીધું જ છે બધા કીધું અને 50 કિલોમીટર થાય તમે આ દોડિયો કર્યો છે હા આ શંભુભાઈ શાનો પોકાર છે લ્યા હા પણ બધો આ તો લોબરનો રસ્તો ખરો કે? પછી લોકો કરવાની છે કે ખાવા જવાનું છે ના ખાવા નહીં તો લોકો સાર જવાનું છે પણ આ તો બધા સાર પૂરો કરતા હોય તો પછી બપોરે મોડા આવીએ તો ચાલે કે એટલે ત્યાં જેવું કોઈ આવ્યું નહીં ને આવું છે બધા કઈ ના જાય હાલ બેહો શંભુભાઈ તમે બેજો ભાઈ મને તો બેહવા દે બેહો શંભુભાઈ બેહો ત્યાં બીજા હું આવે એટલે તો હાલશું હા આ શંભુભાઈ ઈ શું બેઠા તમે તાળી શું બેહું લ્યા તમે ના હોય તો સીટમાં બેજો ડ્રાઈવર નહીં આવે સીટમાં બેહે મારે ડ્રાઈવર નહીં આવવાનો યાર કેમ એને એરંડા ગોડવાના હતા ને તેરે મેલિંગ ઘેર જોશે કીધું આપણામાંથી ગમે તે એક લઈ લે તમને આવા છે બેચો તમે લઈ લો અલ્યા મને શું આવડા છે ટ્રેક્ટર એ તો શક ખેતરમાં ચલાવવાનું ચલાવીએ એ લોકાસાર હોમાં ગોમ 50 કિલોમીટર જવાનું છે અને મને ટ્રેક્ટર ફાવે લે અરે ઓ શંભુભાઈ તમને ના આવડતું હોય તો બેહો આપણા કુટુંબમાં છો ડ્રાઈવરોની કમી આ છે કુટુંબમાં તો ડ્રાઈવરો છું પણ મારા ઓળખે આવે તાલે કા આવે છે બધા આવે જ છે કઈ ન જાય છું હું અલ્યા 9 વાગ્યા 9 હળા 9 થવા આયા હા, જો આ શનોભાઈ આવી ગયા જો ચાલો ભાઈ એકલા જ છે અલે આમ તો જોઈએ કે વેલા આવજો ને કે જગ્યા નહીં મારા હજી સુધી ટોલું છે એમ ખાલી છે આવે છે બધો અલ્યા શનાભાઈ હું ખરો ને ઓય કોળા રમેણમાં ગયો તો મોડું થઈ ગયું તો આ ઘેરાઈ ગયો નહીં સીધો આ જો ડાયરેક્ટ આવ્યો કોઈ દેખાય તમારે શંભુજી તમે કોરાથી આવતા તો પોરા થઈ જાય અલ્યા હાસુકલી એવું જ છું તા પારકા સાથે ને આવવાનું પણ કોઈ સમ દેખાતું નહીં બેહો શનોભાઈ બેહો હમણાં આવશે બધો આવશે. ચોકણ બેહું ડ્રાઈવરની સીટ ઉપર અલ્યા બેસજો. 3 જણાના ના દવાય આવડો મોટું ડફણું લઈને દવાય આબરૂ કાઢવાની નહીં તો હમા ગમમાં અમારી એ તારા વાજે પછી શનોભાઈ- જોરાજી હા. તમારા ભૈયા દેખાતા એ નહીં તો ઠેલું લઈને હમા માર્યો કે મારે તો ચોલ્લામ જવાનું છે લે ઈને હા કોના સોલ્લામાં ઈને હા હરી ગયો છે હા, એ રે સોલ્લામાં લાડવા ખાવા આપણે એ પૂછે મરવાનું બીજું કોઈ નહીં શંભુજી અરે શું જ્યાં નહીં ને એમાં બધાના પગ પાછા છે એવું પેલા ભાઈ, નહીં શનોભાઈ. મારી વાત- ના ના જોડિયાથી કોઈનું હાચવ્યું નહીં જોજો છે ને વાત કરી અરે એકલા જ જશે ઓહો ઓહો આ તો હરીમો છે એટલે શનોભાઈ, હું હાથ કહું છું, હુંડાળીને હેડ્યા છે. હાલ આપણે ત્રણ જણા જઈ આવીએ. ભાઈ, આ અભય. દાડા શેરી લાડવા છે ને એટલે બધાને લઈ જવું પછી ના 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 ના, ના લાડવા ખાવા માર નહીં આબુ અને આબુ મારી નહીં વાત કરવી સાંભળ. ગોળની શંભુ 10 વાગ્યા છે અમે એના 50 કિલોમીટર છે 2 વાગે પહોંચે અને આવે ને હોજ પડી જાય મારા મેળ ના આવે મારા વધુ વાયક તારા મેં ના આવે તો શંભુ મારા મેળ ના આવે હો ચમ ચમ તો તાર લાવ તો 2 જણા ગયો આ દફણું લઈને 2 જણા જવા લે શનાભાઈ ના હોય તો તમે ચલાવી લો હું બાજુ બેહું છું મને શું આવરા લે હરખી સાયકલ આવડતી નહીં ટ્રેક્ટર સુધી ચલાવું તો પછી ટ્રેક્ટર લઈને જાઉં તો મારી લોકો કોઈક બીજું આવે હું કોક કરું. ના જવાનું રાખો આ ઇન્નમ બીજું કરા ને કશું બધા નહીં. બોનસ કાઢી છે તમારી કોઈ આવવા તૈયાર નહીં આ મને ખબર પડી જાય શનાભાઈ ખબર પડી જાય લોકોની હું જો નહીં ને એટલા મારા પાછો ઉઘરી રહીને અમે ખબર પડી શનાભાઈ અમુ કોમ છે તો ને, હમનું હોય એ તો ટાઈમ આવે ને હમની લાઈન માં નેક કરવું પડે આ કોકના ઈ હું દોડીને જો હોત ને તો અત્યારે બધા મારા ઈ દોડીને ના હોત પણ અમુ આ ડોશીના કહેવા પ્રમાણે કર્યું ને એમાં બધું મારા ભોગવવા તમારા ડોશીની આબરૂ જવાની હા તમારી જ હા વાત સાચી છે શનાભાઈ સારું કર્યું આ તો 3 જણા જ થયા 3 જણા જવાય લોકો તરખર થાય પાછી અને આ તો હવારે ગયા તો હદે આવીએ આ કુટુંબ જો કુટુંબ ના અંગાથી અડ્યો હોત ને તો મારી સોય આબરૂ ના જોત ના ડોશી ના મો ઠેકોણા નહીં આ મને સોય નીકળવા નહીં દીધો ની મો આજે મારી આબરૂ જાય એવું કરીને મેલ્યું છે પણ અમુ છે ને ડોશી નું કેવું હભળવું નહીં અને આ મારા અમુક કુટુંબમાં ગમે તેવું હોય ને તો સવારે 5 વાગે ઉઠીને તૈયાર થઈને ઈઓને સાધન કરી હોય નહીં જઈને બેસી જવું પડે પણ અમુ છે ને એકલો જીયાબુ તો પડશે ના હોય તો બાઈક લઈને જવું અને લોકાચાર તો કર્યા બી પડે કે મારા વડિયા હું મરી ગયો છું ના હોય તો જીયાવા દે મને